ચાલો બધા તૈયાર? તો હવે આપણે બોર્ડ બુકનો સરસ રીતે ઉપયોગ કરવાનો છે. બોર્ડ બુક એટલે નાની બુક આવી, બરાબર ને? આ જે બુક છે એને શું કહેવાય છે? બોર્ડ બુક કહેવાય. શું કહેવાય? બોર્ડ બુક. હવે આ જે બોર્ડ બુક છે એની અંદર પોશાક છે. પોશાક એટલે આપણે પહેરવાના કપડાં. પોશાક એટલે પહેરવાના કપડાં. તમે કયા કપડાં પહેરો છો એના પર આધાર છે, બરાબર? હા ના, પણ હવે અહીં કયા કપડાં છે જોઈએ. ચલો, આ શું છે? સાડી. આ શું છે? પેન્ટ. એ ધીમે ધીમે બોલો. ચલો, આ શું છે? શર્ટ. શું છે? શર્ટ. પછી આ શું છે? ટી શર્ટ. શું છે? ટી શર્ટ. ચલો, આ શું છે? ના, ધોતી. ધોતી છે. પછી આ શું છે? ચણિયા ચોલી. આપણે ક્યારે પહેરાયા ચણિયા ચોલી? લગ્નમાં. પછી બીજે નવરાત્રિમાં. સરસ. ચલો, પછી આ શું છે? સૂટ. સૂટ. શું કહેવાય? સૂટ. ચલો, આ શું છે? બંડી. ગંજી કહેવાય ને? શું કહેવાય? ગંજી. શું કહેવાય? ગંજી. આ શું કહેવાય? ચડ્ડો. ચડ્ડો પહેરે ને બધા? હા. પછી આ શું છે? ના, લુંગી કહેવાય ને? શું કહેવાય? લુંગી. ચલો, આ શું કહેવાય? સ્વેટર. સ્વેટર ક્યારે પહેરવાનું? ઠંડીમાં. કાલે કયો વાર છે? શનિવાર. તો કાલ ઠંડી લાગશે તો કાલ સ્વેટર પહેરવું પડશે ને? હા, સરસ. અને આ શું છે? જેકેટ. સરસ. આ મફલર. આ શું છે? ટોપી. શું છે? તો આપણે આવા કપડાં પહેરીએ. તમે પહેર્યું શું છે? તમે આ શું પહેર્યું છે? તમે ફ્રોક પહેર્યું. તમે શું પહેર્યું છે ભાઈ? પણ એનું કહેવાય. અને ઉપર પહેર્યું શું કહેવાય? શર્ટ. અને નીચે પહેર્યું શું કહેવાય? પેન્ટ. તમે શું પહેર્યું છે? યુનિફોર્મ. એને શું કહેવાય? ફ્રાક. શું કહેવાય? ફ્રોક. અને નીચે પહેર્યું શું કહેવાય? લેંગીસ. તો આ બધા આપણા પોશાક છે. શું છે? આપણે જે કપડાં પહેરીએ છીએ એ પોશાક કહેવાય છે, બરાબર ને? તો આવી બોર્ડ બુક આપણી પાસે 24 પ્રકારની છે. તો એને રમતા રમતા આપણે શીખવાની છે. વેરી ગુડ.